Brought to you by TechnoSpark 20 series smartphones. રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન છે તે પૂરું થયું છે અને મહાસંમેલન હતું. હજારોની સંખ્યામાં લોકો હતા. પીટી જાડેજા છે જેમ સાથે વાત કરશું. બાપુ, શું કહેશો? સંમેલનમાં કેટલા લોકો હતા, ક્યાં ક્યાંથી આવ્યા હતા અને કેવું રહ્યું સંમેલન? સંમેલન તો હું કહું એના કરતાં આપે જ જોયું કે સંમેલનમાં કેટલી સંખ્યા છે. હજી 5-5 કિલોમીટરની લાઈન છે, અહીં પહોંચી શક્યા નથી. જે બધા પહોંચ્યા હોત તો હજી આનાથી 2-3 ગણી જગ્યા જ હોત. પણ માતાજીની દયા થઈ કે આજે તાપમાન પણ ઓછું હતું, વાદળિયું વાતાવરણ હતું અને ભગવાનની કૃપાથી અમી છાંટણા પણ થયા અને સ્વયંભૂત આપે રોષ જોયો કે આ કોઈ બે પક્ષની વાત નથી, કોઈ બે વ્યક્તિની વાત નથી. માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજમાં આટલો રોષ હોય તો પરસોત્તમભાઈની ટિકિટ રદ કરવા માટેનો જ છે. જો સરકારે રદ ન કરવી હોય તો પરસોત્તમભાઈ જાતે ખેંચી લેવી જોઈએ. રાજપૂત સમાજ આટલો શાંત બેઠો છે, બરાબર છે. અમે દરેક યુવાનોને સમજાવીએ છીએ કોઈ પણ જાતનો બનાવ ન બને. અત્યારે પણ આપ જોયું લાખોની સંખ્યામાં એક પણ નાનો એવો બનાવ નથી બન્યો. તો આટલો ડિસિપ્લિનમાં રહેનાર સમાજને આટલો બધો જો ઉશ્કેરાશે તો અમારે પણ આને રોકવો અઘરો થઈ પડશે. એટલે અમે નમ્ર નિવેદન કરીએ છીએ સરકારને અને પરસોત્તમભાઈને બેયને. જો સરકાર ન કહી શકતી તો પરસોત્તમભાઈ પોતે એનું ફોર્મ પાછું ખેંચી અને સમાજની માફી ન માગે તો કાંઈ નહીં, તો સમાજને માફ કરવા માટે પણ તૈયાર છે. પરસોત્તમ રૂપાલે તો જાહેરાત કરી દીધી છે કે 20 થી 25 હજાર લોકો સાથે 16 તારીખે ફોર્મ ભરવાના છે. એને જાહેરાત કરી છે 20 થી 25 લોકો, પણ અહીં લાખોનો સંખ્યામાં આવ્યા હતા. અમારે જો એને ફોર્મ ન ભરવા દેવો તો અમે 16 તારીખે સંમેલન રાખત. આ લાખોની સંખ્યા રાજકોટમાં હોત તો રાજકોટની વસ્તી ડબલ થઈ જાત, તો પરસોત્તમભાઈ ફોર્મ કેવી રીતે ભરાઈ શકત? પણ અમે એવું આયોજન કર્યું કોઈ જાતનું ઘર્ષણ ન થાય, કાયદો હાથમાં ન લેવાય અને અહીંયા પછી રોકાય ન રોકાય તો પરિસ્થિતિ વણશે. એટલે અમે 2 દિવસ અગાઉ આ સંમેલન ગોઠવ્યું ને એ 2 દિવસમાં જ ગોઠવ્યું, ખાલી ટૂંકી મુદતમાં. 19 તારીખે ફોર્મ પાછું નહીં ખેંચે તો હવે ક્ષત્રિય સમાજ શું કરશે? આ પાર્ટ 1 તો જોઈ લીધું. 19 તારીખે ફોર્મ પાછું નહીં ખેંચે તો ફાઇનલ થઈ ગયો, હવે નથી ખેંચાવાનું, પછી તો બીજી વાત ના આવે. તો અત્યારે જે બધા કાર્યક્રમો મહાસંમેલન સુધીના છે એ પાર્ટ 1 હતું. હવે પાર્ટ 2માં બરાબર છે 19 તારીખ પછી 20 તારીખ પછી કોર કમિટી અને 92 જણાની જે કમિટી છે એ મળી અને નિર્ણય કરશે કે આગળની રણનીતિ શું કરવી. આ પ્રકારના કાર્યક્રમો થશે કે પછી બીજા કોઈ કાર્યક્રમો થશે? કારણ કે આ પ્રકારના કાર્યક્રમોથી તો માને એવું લાગતું નથી. આપણે એટલે જ કહું છું ને કે મહાસંમેલન સુધી ના માને તો પછી 19 તારીખ પછીના કાર્યક્રમો તો આનાથી બધા અઘરા હશે, બરાબર છે. કે એ નુકસાન જાય પરસોત્તમભાઈને સરકારને બને ને. પછી આખા ગુજરાતની વાત છે કે રાજકોટની સીટ પૂરતી વાત નથી. પછી છેલ્લો સવાલ, સરકાર અને ભાજપને શું કહેવા માંગશો? સરકાર અને ભાજપને આ જે છેલ્લું સંમેલન હતું મહાસંમેલન એના દ્વારા શું કહેવા માંગશો? બસ સરકારને આ જ વિનંતી કરવા માગીએ કે ભાઈ તમે પરસોત્તમભાઈને સમજાવો. એક વ્યક્તિ માટે આટલો બધો રાજપૂત સમાજનો રોષ અને ભાજપને આવડું મોટું નુકસાન જાય. આ તો વાત ગુજરાતની છે, પણ જ્યારે સમગ્ર રાષ્ટ્રની વાત આવશે તો 22 કરોડ ક્ષત્રિયો છે, બરાબર છે, 16 રાજ્યોમાં, અને ક્ષત્રિયો સમગ્ર ભારતમાં છે. તો એને નુકસાન વધુમાં વધુ થશે અને આની લહેર રાજસ્થાન, MP, UP બધા જશે. એમ વચ્ચેનો રસ્તો કોઈ સરકાર દ્વારા અથવા ભાજપ દ્વારા બતાવવામાં આવશે તો એ સ્વીકારવામાં આવશે, જેનાથી સરકાર જે સમાજને ફાયદો થાય એમ હોય. રાજનૈતિક જે હતું સમાજનું એ વધે, સમાજને રાજનીતિમાં વધારે વર્ચસ્વ મળે તેવા કઈ રસ્તાઓ સરકાર બતાવશે તો સ્વીકારવામાં આવશે. એક જ રસ્તો છે અત્યારે, કોઈ પણ જાતનો ઓલો આપે, બરાબર છે, તો સમાજની એક જ માંગ છે એમની ટિકિટ રદ થવી જોઈએ. કદાચ 5 સંસદની ટિકિટ આપે તો પણ નથી જોતી, બરાબર છે. અને એ અમે માગણી કરીએ નથી અને એ અમારી માગણી પણ નથી. બસ અમારી માગણી એક જ છે, એ અમારી એટલે સમાજની વાચા અમે આપીએ છીએ. આ મારી માગણી વ્યક્તિગત નથી. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા તેમણે કરાવ્યું કે જો 19 તારીખે જે છેલ્લો દિવસ છે ફોર્મ ખેંચવાનો, તેમાં સરકાર છે, પરસોત્તમ રૂપાલા છે, તે તેમની ટિકિટ પાછી નહીં ખેંચે તો સરકાર અને ભાજપ છે તે આ પાર્ટ 2 માટે પણ તૈયાર રહે. હવે જોવાનું રહેશે કે 19 તારીખ પછી જો પરસોત્તમ રૂપાલા પોતાની ટિકિટ પાછી ન ખેંચે, ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન રદ કરે તો ક્ષત્રિય સમાજ શું કરે છે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.